दोस्तों नमस्कार मित्रों, बात करिए છીએ આપણે બગદાણા બબાલને લઈને। મિત્રો બગદાણા બબાલને લઈને થોડીક ચર્ચા કરીએ। મિત્રો તમે બધા જાણો છો કે જે નવનીત ભાઈ ઉપર જે અત્યાચાર થયો હતો તેનો આરોપી એવા જયરાજભાઈ આહિરને ધરપકડ કરી લીધી છે ને એ વાતની બીજો એક વિડીયો થયો છે અત્યારે વાયરલ। મિત્રો તમારી સમક્ષ હું રજૂ કરીશ। મિત્રો એક ભાવનગરથી જે બહેન શું બોલી રહ્યા છે તમે આખો વિડીયો સાંભળો અને નવા હોય આપણી એલજીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરો। જય માતા। જ્યારે આપણે ધારીના મીઠાપુરની અંદર જે ઘટના વિશાલભાઈના પરિવાર સાથે બની હતી કે કાલે એની જાન જવાની હતી ને આજે દીકરાનું વિધર્મીઓ દ્વારા ખૂન કરી નાખવામાં આવ્યું, આજ પણ એ બાપના લોહીના આહુડા સુકાણા નથી, તો સમાજને આ કિસ્સો પણ એક ધ્યાનમાં લેવો જોઈએ અને એ દીકરાને અને એના પરિવારને પણ ન્યાય મળે એવી મારી માંગણી છે। અને હું એવું ઈચ્છું છું કે એના બાપ મુનાભાઈ મકવાણાને ન્યાય મળવો જરૂરી છે, કારણ કે એનો એકનો એક દીકરો હતો જે આવી રીતે મારી નાખવામાં આવ્યો। આ કેસની અંદર ક્યાંક ને ક્યાંક દીકરી પણ ગુનેગાર છે એવું સાબિત થાય છે, કારણ કે એ દીકરીના લગ્ન લખાણા ત્યારે એ છોકરાની સાથે એ દીકરી ટચમાં હતી। લગ્ન લખાણા એ દિવસે એ દીકરો જેની સાથે એને અફેર હતું દીકરો એમના ઘરે એમને મળવા પણ આવેલો હતો। તો મારું એવું માનવું છે કે આમાં ક્યાંક ને ક્યાંક સંડોવણીમાં દીકરી હોઈ શકે છે, જેની કોઈ પોલીસ દ્વારા ઇન્કવાયરી કરવામાં નથી એવી। માત્ર ને માત્ર 2 યુવકોને પકડવામાં આવ્યા છે। પ્લસ બીજી વસ્તુ એ કહેવાની કે અમે જયારે આવેદનો આપ્યા ત્યારે અમારી માંગણી એવી હતી કે એ વ્યક્તિ જેણે ખૂન કર્યું છે એનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે, તો એનું મોઢું છુપાવવામાં આવ્યું હતું, એને મોઢે ઢાંકી દેવામાં આવ્યું ને પછી એને પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવ્યો હતો। તો કેમ ભાઈ આરોપીને કેમ છુપાવવામાં આવે છે? આ વખતે હું નવનીતભાઈ બાલદિયાના કેસની અંદર હું ક્યાંય ગઈ નથી। 2-3 સારા અગ્રણીઓના મને ફોન પણ આવ્યા કે બેન તમે કેમ નથી આવ્યા, પણ ડેકારો કરવાનો શું મતલબ? ગમે એટલું કરીએ કોઈ વાંહેથી ધક્કો તો કોઈ આપતું નથી, બરોબર? તો આપણે ત્યાં જવાનું શું મતલબ? એટલા માટે અમે આ વખતે કોઈ બહેનોનું ગ્રુપ અમારું ગયું નથી। હીરાભાઈ પાસે અને પરસોત્તમભાઈ પાસે અમારી એટલી જ માંગણી છે કે ભાઈ તમે નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવી શકો છો તો વિશાલભાઈ અને એમના પપ્પા મુનાભાઈને કેમ નહીં? તો મુનાભાઈને ન્યાય મળવો જોઈએ અને એમના દીકરાનું જે ખૂન થઈ ગયું છે એમાં જે આરોપીઓને સાઈડ કરવામાં આવ્યા છે એમના નામ પણ ઇન્ક્લુડ થાય અને આમાં કાયદેસરની કાર્યવાહી થાય અને મરનાર વિશાલભાઈને ન્યાય મળે એવી મારી માંગણી છે। જય સિયા રામ, જય કોળી સમાજ।